જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આપણે 200 શતાબ્દી મહોત્સવ તમે સરસથી સ્વામિનારાયણનો આજે અમે વિડીયો બતાવી રહ્યા છીએ। તો તમે છેક સુધી વિડીયો જોઈ લેજો અને કેવો લાગે છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। મહાપૂજાનો વિડીયો છે તે જરૂરથી જોઈ લેજો। વડતાલ ધામે અત્યારે તો બહુ સરસથી આયોજન કરવામાં આવ્યું છે, બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી ગૌરવની વાત તો એ છે કે આપણી સરકારે જે 200નો સિક્કો છે તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ 200 શતાબ્દી મહોત્સવનું સરસથી આલેખ કરવામાં આવ્યો છે, તે આપણા માટે ગૌરવની વાત છે। તો ચાલો સૌથી પહેલા આપણે વિડીયો જોઈ લઈએ। હરે કૃષ્ણ જો તમારી પેટીમાં ચામર સફેદ શીશી જેવું કે બધી જણા એક એક લઈ લો અને ચામર જોડો હવા નાખો મહારાજ। અહીંયા સંતો પણ મંચ પર ચામર જોડે છે। મારા નાવલિયા રે ચામર ઢોળે મુનિરાજ, મારા પીરોડાને ચામર ઢોળે મુનિરાજ, મારા નાવલિયા રે ચામર ઢોળે મુનિરાજ, મારા
જો કેટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે વડતાલ ધામે શ્રી પ્રભુજીનું મહાપૂજા અને લાખોની સંખ્યામાં માણસો ત્યાં દર્શનાર્થે જાય છે. તો આજે આપણે સરસ્વતી મહાપૂજાનો વિડીયો આપણને બતાવ્યો છે. તો કેવો લાગ્યો છે બધાને તે જરૂરથી જણાવજો. અને બધા દર્શન કરવા લાખોની, કેમ કે અત્યારે 15 થી 17 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે બધાને. તો સરસથી બધાને લાવો મળે છે. એ રીતના એક તો આપણે બધા બાળકોને વેકેશન હોવાથી ને આપણે સરસથી લાવો લઈ શકીએ છીએ. તો જો અલૌકિક અક્ષર ભુવન, તો સરસથી મહારાજ જો પોતાનું મંડળમાં સરસથી અલૌકિક મહાપૂજનનું જો આ સરસથી ને આપણે આયોજન કરવામાં આવ્યું છે. તો જો આ 200 મહાશતાબ્દી મહોત્સવમાં બધાને જો હજી દર્શનાર્થે આવવાનું બાકી હોય તો પધારવા આમંત્રણ આપીએ છીએ બધા. બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. લાખોની સંખ્યામાં માણસો આવે છે અને બધી સુવિધા અહીંયા તમને મળી રહેશે. જમવાની, રહેવાની, પાર્કિંગની. જો 200 મહાશતાબ્દી મહોત્સવ વડતાલ ધામે 200 વર્ષ પૂરા થયા છે, જેની આજે અનોખી ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ લેવલે ઉજવણી થઈ રહી છે ભગવાનની. તો જો શ્રી હરિકૃષ્ણ મહારાજ દ્વાર છે અને ત્યાંથી બધા માણસોને તમે એટલે જો દર્શન કરી જાય છે અને પાછા અહીંયાથી બહાર પણ નીકળતા જાય છે. તો સરસ્વતી મહાપૂજાનો સરસથી મોટો સભાખંડ છે. ત્યાં બધા લોકો દર્શન કરવા આવે છે, મહાપૂજાનો લાભ લે છે. રોજે રોજ મહાપૂજા થતી હોય છે. જો ગામે ગામ ને બહારથી બધા લોકો દર્શન કરવા આવ્યા છે અને ઉત્સવમાં ભાગ લેવા માટે બધા આવ્યા છે. બધી સુવિધા અહીંયા છે વડતાલ ધામે. મોટું પવિત્ર મહારાજનું મોટું ધામ છે વડતાલ ધામ. જો યજમાન શ્રી સ્વાગત કક્ષ છે. આગળ આગળ આજે આપણે બધી બહારનું પણ લોકેશન બતાવશું. જો બધા આવતા જાય છે દર્શન કરવા. લાખોની સંખ્યામાં માણસો આવે છે, દર્શન કરતા જાય છે અને હજારોની સંખ્યામાં સેવા કાર્યો કરતા રહીએ છે. જો અહીંયા બધા રીતે સ્ટોલ પણ હોય છે.
બધાને કેવો લાગ્યો આ વિડીયો તે જરૂરથી જણાવજો. તો હજુ પણ હું આગળ વિડીયો બતાવવાની છું પ્રદર્શનનો, અને સરસથી આપણે ત્યાંનું આપણે બધું પ્રદર્શન છે બાળકોને બહુ જ ગમે તેવું એ પણ હું બતાવવાની છું. તો બસ મારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળ મને સપોર્ટ કરજો, કેમ કે બધા નવા વિડીયો મારી ચેનલમાં મૂકતી રહેજો. મારી ફેમિલી બ્લોગની ચેનલ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ્સ, પણ નવા ધાર્મિક વિડીયો છે, કોઈ અમારા ફેમિલીને લગતા છે એ વિડીયો હું રજૂ કરું છું. તો તમને બધાને કેવા લાગે છે અને તમે બધા સપોર્ટ કરશો, મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો ચાલો હવે આપણે આવતા વિડીયોમાં મળશું કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવા બ્લોગમાં. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.